સતગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે. ગરીબદાસજી મહારાજની વાણી છે. વાણી શરૂ કરતાં પહેલાં જણાવી દઉં, અધૂરા ગુરુ જે કાળદૂત છે તે વાણીના અર્થનો અનર્થ કરીને મંત્ર જાપ કરાવતા હોય છે. તો એવા ગુરુથી સાવધાન રહો ભક્તો. વાણી બતાવશે કે માયા આદિ નિરંજનભાઈ આપે જાય આપે ખાય, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર શેલા, ઓહમ સોહમ કાહે ખેલા. આટલી વાણી બતાવીને કહેશે કે જુઓ આ વાણીમાં સતનામનો ઈશારો આપેલો છે. ઓમ સોમ જપવાના છે અને ઓમ સોમ સતનામ છે. તો નહીં ભક્તો, નહીં, સમજી જાઓ, બિલકુલ નહીં. અસલમાં તેનો અર્થ શું થાય છે તે આ સત્સંગમાં ખુલાસો કરી દેવાશે. કેમ કે કોઈ કાળદૂત આવીને તમને ભરમાવી ન શકે કે ઓહમ અને સોહમ જપવાનું છે. બિલકુલ નથી જપવાનું. તો શું છે ઓહમ સોહમ, શું ખેલ છે આનો, તે બિલકુલ ક્લિયર કરી દેવાશે. તમારે ફક્ત વિવેકથી સત્ય અને અસત્યનો નિર્ણય કરતા જવાનો છે. આ અધૂરા ગુરુ કાળદૂત તમને ભરમાવવાની પૂરી કોશિશ કરશે. ઘણી બધી વાણી બતાવીને ગરીબદાસની, તારંગ મંત્ર લીજીએ રંગ હોરી હો, ઓહમ સોહમ રામ રંગ હોરી હો. આ વાણી સંભળાવીને તમને ભ્રમિત કરશે કે ઓહમ સોહમ જપવાનું છે અને ઓહમ સોહમ ઉપર સત સુક્રત એક નામ છે તેને મેળવવાનું છે. અને ઓહમ સોહમ વગર સત સુક્રત પણ કામ નહીં કરે, આવું ભરમાવશે. એટલે કે કાળનું અને અક્ષર પુરુષનું નામ નહીં જપો તો પરમાત્માનું નામ કાંઈ કામ નહીં આવે. આ લોકોની બુદ્ધિ જુઓ. કહે છે કે કાળનું નામ પરમાત્માના નામથી વિશેષ થઈ ગયું. કેટલી મોટી ઝાડ બનાવી દીધી છે ભક્તો. આ ઝાડને તોડી દેવાશે સત્સંગમાં. તો પૂરા વિવેકથી સમજજો. તમને વાણીમાં ઘુમાવીને ભ્રમિત કરી દેશે કાળદૂત ગુરુઆ. તો વાણીનો અસલી સાર બતાવાશે કે શું છે ઓહમ, સોહમ શું છે, સત સુક્રત શું છે. તો પહેલાં ઓમ અને સોમ શું છે તે બતાવું છું. કે જે ઓમ છે તે નિરાકાર છે. તે નિરાકારથી સાકાર સૃષ્ટિ બને છે, શરીર બને છે. એટલા માટે ઓમને નિરાકાર અને સાકાર બંને રૂપમાં કહેલા છે. નિરાકારમાં તે આકાશરૂપ હોય છે, બ્રહ્મ રૂપમાં હોય છે. અને સાકારમાં તે શરીર બની જાય છે. અને જેટલા શરીર દેખાય છે તે એમનું જ રૂપ છે. અને જે શરીરમાં નિવાસ કરે છે જીવ, તે સોહંગનું રૂપ છે. સોહંગ જીવ અવસ્થા છે અને સોહમ આત્મ અવસ્થા પણ છે. હવે તમને જેવા ગુરુ મળશે એ પ્રમાણે એ અવસ્થા સાથે જોડી દેશે. જેમ કે તમને કોઈ ગુરુ મળ્યા જે શ્વાસોમાં સોહંગને જપે છે, તો તે જીવ અવસ્થા છે. તે હંમેશા જીવ જ રહેશે. અને જે શ્વાસોથી પાર જે સાર છે તેને પ્રાપ્ત કરે છે તે જીવ અવસ્થાથી ઉપર પીવ અવસ્થા છે. તો ઓહમ સોહમ કોઈ મંત્ર નથી કે તેનો જાપ કરો છો. તો વિવેકથી વાણીને સમજવાની કોશિશ કરશો તો સમજમાં આવશે. તો વાણી શરૂ કરીએ. सोहम ब्रह्मा सोहंग इंद्र, सोहंग है भगवान चंद्र, सोहंग शंकर सोहंग शेष, सोहंग का सोहंग उपदेश, सोहंग सोवी सो अवतार, सोहम का है सब परिवार,
ઓહ સોહમ રાવણ સોહમ રામ, સોહંગ જપીએ આઠો જાપ, સોહમ કેશ સોહમ કંશ કેશ સાણોર, सोहंग की है ऊंची पोश, सोहंग दुर्योधन और पंड, सोहंग 18 खुनी खंड, सोहंग राजा सकवे रीत, सोहंग की सोहंग प्रतीत, सोहंग है सो राशि सीध, सोहंग सूर गव और गीध, सोहंग सुर नर मुनिवर जान, सोहंग का सकल जहान, सोहं का है सकल मुनिवर मेल, ओम सोहम सब खेल। કેટલું ક્લિયર બતાવે છે કે સોહમ કોઈ મંતર નથી ભાઈ. અહીં ઓમ અને સોહમનો ખેલ બતાવ્યો છે, ખેલ કે ઓમ અને સોહમ આ દુનિયામાં ખેલી રહ્યા છે. આ શરીર જ ઓમ છે, જેને ગીતામાં અક્ષર પુરુષ કહે છે, અને સોહંગ અવિનાશી જીવ છે, તેને ગીતામાં અક્ષર પુરુષ કહે છે. ગીતામાં 3 પુરુષનું વર્ણન કરે છે. સાફ કહે છે કે હે અર્જુન, એક ક્ષર પુરુષ છે, એક અક્ષર પુરુષ છે, અને ઉત્તમ પુરુષ તો અન્ય છે. બધા જ જીવોના શરીર ક્ષર પુરુષ એટલે કે નાશવાન, અને તેમાં રહેવાવાળા અક્ષર પુરુષ એટલે કે જીવ અવિનાશી હોય છે. અને તે આ બંનેથી જુદા જે નિઅક્ષર પરમ પુરુષ છે, તે આ બંનેથી ન્યારા છે, આ બંનેથી ઉપર છે. સોહમ ઉપર ઓર હે સત સુકૃત એક નામ, તે શુદ્ધ ચૈતન્ય આત્મ સ્વરૂપ છે. તે ક્યાંય આવતા અને જાતા નથી. તો ગીતામાં આને ઉત્તમ પુરુષ કહ્યા છે, જે ચેતન આત્મા છે. ઓહમ અને સોહમ તો આવે છે અને જાય છે, તે તો ભ્રમિત છે. જ્યારે આત્મ સ્વરૂપ અડોલ છે, તેને જાણવાના છે. કઈ રીતે તેની પ્રાપ્તિ થાય, કઈ રીતે આ સોહમ જીવ તે સોહમ અવસ્થા, જે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરે તો મુક્ત થઈ શકે. પણ ગુરુ જેવા મળે છે કે જે સોહમમાં જ સોહમની પ્રતીત કરાવી દે. એટલે કે જીવને જીવ ગુરુ મળી ગયા. સોહમ ખુદ જીવ તો છે જ, અને તેને ગુરુ પણ એવા મળી ગયા જે જીવનું નામ લખાવે, જીવનું નામ આપે કે સોહમ. સોહમ જીવનું નામ આપે છે. આ જ ભરમસાળ છે ભક્તો. જો આ સોહંગ એટલું સમજી જાય કે મારે સોહમ જપવાનું નથી, પણ સોહમ અવસ્થાને પ્રાપ્ત કરવાની છે, સ્મરણ દ્વારા, જાપ દ્વારા નહીં, યાદ કરીને, મંત્ર જપી નહીં. જો એટલું જ્ઞાન થઈ જાય જીવને, તો બંધનથી મુક્ત થઈ જાય. જેટલા પણ ભગવાનના શરીર છે, જેટલા પણ શરીર દેખાય છે, તે બધામાં બિરાજમાન સોહમ જીવ છે, તે અક્ષર પુરુષ છે. પરંતુ કાળના દૂત તમને ભ્રમિત કરે છે કે અક્ષર પુરુષ કાળથી આગળ બેઠા છે, અને તેના ક્ષેત્રમાંથી જવાનું છે, એટલે સોહમ મંત્રનો જાપ કરવાનો છે, તેની કમાઈ આપવાની છે. તો નહીં ભાઈ, નહીં. ભરમથી બહાર નીકળો, વાણીને સમજો. આ બધોય ઓહમ સોહમનો ખેલ છે. આ શરીરમાં જ્યાં સુધી સોહમ છે, ત્યાં સુધી આ ખેલ ચાલે છે. જેવો સોહમ શરીરને છોડીને નીકળી જાય છે, તો ઓમનું મૃત્યુ થઈ જાય છે, અને સોહમ ફરી પાછો બીજા શરીરમાં જઈને ખેલ શરૂ કરે છે. આગળ કહે છે, सोहंग गोपी सोहंग काना, सोहंग हंसा सब घट जाना, सोहंग है सब कीट पतंगा, सोहंग 84 लाख संगा, सोहंग संदा सोहंग सूर, ओहम सोहम बाजे तूर, सोहंग कच्छ मत्स्य कुरंभ,
ओहम सोहम सत आरंभ। सोहंग घर अंबर आकाश, सोहंग 5 तत्व का वास, सोहंग शस्त्र 88 दीप, सोहंग मोती ओम सीप, सोहंग स्वात बूंद प्रकाश, ओम में सोहंग का वास। કેટલું ક્લિયર કરી દીધું કે સોહંગ ગોપી, સોહંગ કાનો, સોહંગ બધા જ શરીરમાં બિરાજમાન છે. બધા જ સબ કીટ પતંગા 84 લાખ બધામાં સોહંગ વિરાજમાન છે. ચાંદામાં સોહંગ, સૂરજમાં સોહંગ. આ બધોય ઓહમ સોહંગનો ખેલ છે. આ ઓહમ સોહમથી આગળ વધશો ત્યારે સતનો આરંભ થશે. આ સોહંગ આકાશમાં વસે, 5 તત્વોમાં તેનો વાસ, 88 દીપ આ બધી વસે છે. સોહંગ મોતી ઓમ મોત શીપ. તો આમાં સોહંગ છે એ જીવ છે અને ઓમ એટલે શરીર, શીપ એટલે શરીર. શીપની અંદર મોતી હોય છે. તો ઓમ સોમથી આગળ ગોચ્યો તો સત્યની શરૂઆત થશે. અરે ઓહમ સોહમ રારંકારા, તાસે આગે નામ ભંડારા. આ ઓહમ સોહમ રારંકારને ત્યાગી દેશો પછી શરૂ થશે. સોહમ મોતી, ઓમ શીપ એટલે કે શીપ શરીર છે ને શરીરમાં રહેવાવાળા સોહમ મોતી છે. આપણું શરીર ઓમ છે અને તેમાં રહેવાવાળી આપણી સુરતી છે તે જીવ છે. જે સુરતી તન અને મન સાથે લિપ્ત થઈ ગઈ છે, રંગાઈ ગઈ છે, તે જીવ કહેવાય છે. તે અવિનાશી અક્ષર છે. તેને તેનું જ મૂળ બતાવવાનું છે કે ક્યાંથી તે વિકૃતિ પડી ગઈ છે અને તેને પાછી તેમાં પહોંચવાનું છે. આ ભેદ બતાવવાવાળા ગુરુ મળી જાય તો કામ બની જાય. એક સુડાએ એક લખાય, તબ પ્રાણી નિજ ઘર કો જાય. તો ભક્તો ખૂબ જ ગૂઢ જ્ઞાન છે. આગળ કહેશે કે ઓમ કાયા મરમર જાય, સોહંગ ફિર ફિર ગોથા ખાય. ઓમ મારે ઓમ મરે, સોહમ લખ 84 ફિરે. ओहम सोहम की सब बाजी, सोहम पंडित सोहम काजी. सोहंग धर्म राय सत कहिए, सोहंग चित्रगुप्त शोक लहिए. सोहम आगे ओम लेखा, सोहम गुप्त प्रगट सब देखा. તો જીવની આગળ જીવના લેખા છે. જેવા કર્મ જીવે કર્યા છે તે ભોગવવા જ પડશે. પછી હસતા હસતા ભોગવો કે રડતા રડતા ભોગવો, પણ ભોગવવા પડશે. પણ જો સત્ય નામની સાથે સુરતીને જોડી દીધી તો બંદી છોડ પૂરી રક્ષા કરશે અને શરીરથી મોહ રહેશે નહીં. અને જે દુઃખ છે તે ખૂબ ઓછું લાગે છે, કેમ કે તમને નિજ આનંદમાં રહેવાનું શીખવી દેવાય છે. પણ એ તમારી કેટલી લગ્ની છે, કેટલી તમને એમાં લગન છે, કેટલું ધ્યાન આપો છો તે અવસ્થાને મેળવવા ઉપર એ તમારો ડિપેન્ડ કરે છે. કેટલું ધ્યાન દુનિયાદારીમાં રાખો છો કે આત્મ સ્વરૂપમાં રાખો છો, તેની દયા તો 24 કલાક થઈ રહી છે. પણ આપણે વાસણને ઊંધું વળી દીધું છે એટલે એની દયા પણ આ વાસણમાં દેખાતી નથી. ગલતી તો આપણી જ છે.
તો જેવા ભેદી ગુરુ મળે છે, સતગુરુ મળે છે, તો આપણું ઊંધું વાસણ સીધું કરી દે છે અને તેની અપરંપાર દયા મળવાની શરૂ થઈ જાય છે. જન્મ જન્મની પ્યાસ મટી જાય છે. મતલબ કે જીવતા જ તે અનુભૂતિ થઈ જાય છે, જીવતા જ મુક્તિ મળી જાય છે. પણ તે અવસ્થા સુધી પહોંચવા માટે પરમાત્માની પૂર્ણ દયા અને આપણી પૂરું સમર્પણ હોવું જોઈએ. ચાલાકી નહીં ચાલે. આગળ કહેશે કે જીવ ગુપ્ત હે, જીવ ખુદ તો દેખાતો નથી પણ બધું જ જોઈ રહ્યો છે. ધર્મ સોહં કિન્હા તપ ભારી, પુરુષ પૃથ્વી દિનહી સારી. ધર્મ સોહંગ એટલે કે કાળ, તે પણ સોહંગ છે. સોહંગ એટલે જીવ. તેણે ખૂબ તપ કર્યું ત્યારે એક શરીર આપ્યું રહેવા માટે, અને જ્યારે જ્યારે તે મરે છે ત્યારે એક નવું શરીર આપી દેવાય છે. આ જીવ વારંવાર ગોથા ખાય છે શરીરમાં, માના ગર્ભમાં ઉલટા લટકે છે. એટલે કહેશે કે સોહંગ રાજ અદલ હે ભાઈ, ઓમ ઉત્પત્તિ પર લઈ જાય. એટલે કે સોહમ જીવ છે તે અજર અમર છે, પણ ઓમ શરીર બને છે ને બગડે છે. પણ સોહમ જીવ અદલ છે, તે ક્યારેય નથી મરતો. ओहम सोहम की है काया, सोहम जीव और ओम है माया. જેટલી પણ કાયા દેખાય છે, જેટલા પણ લોક દેખાય છે, તે ઓહમ સોહમનો જ ખેલ છે. ઓમ વગર સોહમ કાંઈ કામનો નથી અને સોહમ વગર ઓમ કાંઈ કામનો નહીં. આ બંનેના મળેલા રૂપથી જ આ સૃષ્ટિ ચાલી રહી છે. પછી ઇન્દ્ર હોય, કુબેર હોય, ધર્મરાય હોય, ચિત્રગુપ્ત હોય, બધો જ ખેલ ઓહમ સોહમનો છે. એટલે કહેશે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર શેલા, ઓહમ સોહમ કાહે ખેલા. આ બધો ઓહમ સોહમનો ખેલ છે. સમજી જાઓ ભક્તો, સમજી જાઓ. અત્યારે નહીં સમજો તો ક્યારેય નહીં સમજો. અત્યારે વાણીને ખોલીને ભેદી ગુરુ ભેદ બતાવનાર છે, પણ પછી કોઈ નહીં મળે. એટલે તમે એ જુઓ કે જે ગુરુના સાથે હું જોડાયેલો છું તે શેનું જ્ઞાન આપે છે, શેની સાથે આપણી સુરતીને જોડે છે. અને વાણી સાથે મેસ કરો. જો એ તમને ત્રિકુટીમાં જોડતા હોય, શ્વાસોમાં જોડતા હોય, પિંગલા પિંગલા સુષુમ્નમાં જોડતા હોય, તો સમજી જાઓ, સાવધાન થઈ જાઓ, કાળના જ દૂત છે. અને ભેદી ગુરુના શરણમાં આવો, જે ઓહમ સોહમથી આગળ છે, શ્વાસોથી પાર સાર શબ્દ છે, તેનો ભેદ બતાવનાર ગુરુના શરણમાં આવો. સદગુરુ નીતિન સાહેબ તમારે ગોતવા પણ જવાના નથી અત્યારે. નહીંતર તો તમે એવા પણ બાના કાઢો કે એવા ગુરુ ક્યાં મળે. તો અત્યારે સદગુરુ નીતિન સાહેબ આપણી સમક્ષ, આપણી વચ્ચે મૂળ જ્ઞાનનો પ્રસાર કરી રહ્યા છે. એનો લાભ લ્યો અને જલ્દીથી જલ્દી નિર્ણય કરીને આગળ વધો. સબ કાહુ કા લીજીએ સાસા શબ્દ નિહાળ, और पक्षपात मत कीजिए, કહે કબીર વિશાર. તો ભક્તો, જ્ઞાનને જુઓ, વાણી શું કહે છે અને આપણને ગુરુએ શું કરાવી રહ્યા છે એ જાણો. હું નીતિન સાહેબનો શિષ્ય, હું પણ પહેલાં તમારી જેમ જ કોઈ ગુરુની સાથે હતો જ, પણ પરમાત્માની કૃપાથી નીતિન સાહેબ મળી ગયા, ભેદ ખોલાઈ દીધો ને અધૂરા ગુરુઓથી સાવધાન કરી દીધો.
પણ કહેવાય છે ને કે ગુરુ મેરે સભી બળે અપની અપની ઠોર, શબ્દ વિવેકી પારખી સો માથે કી મોર. એટલે જ્યાં સુધી આપણને વિવેક નથી જાગતો ત્યાં સુધી જે ગુરુ હોય છે ત્યાં બરાબર છે, પણ જ્યારે વિવેક જાગે, વાણી મળે આપણને કોઈ આગળની, તો વિવેક જાગે એટલે તો આગળ વધી જવું જોઈએ, ત્યાં ને ત્યાં ન રહેવું જોઈએ. આપણે આ મનુષ્ય શરીર મળ્યું છે તે મુક્તિ માટે મળ્યું છે, પરંતુ આજે માયાએ ખેલ ખેલ્યો છે. ગાડી, બંગલા, સારા સારા કપડાં, ફરવા જવાનું, આમાં બધી ભરમિત કરીને રાખ્યા છે માયાએ. આ બધું કેમ આપણને માણસને જ કેમ લાગુ પડે? 84 લાખ યોની છે, એમાંથી બીજા કોઈ જીવને નહીં, માણસ માટે જ કેમ છે આ બધું? કારણ કે માણસ જ આ કાળની દુનિયા છોડી અને પરમાત્માની નિજ સ્વરૂપને જાણી શકે છે, જ્યારે બીજા જીવો તે કરી શકતા નથી. એટલે એનાથી માયા અળગી રહે છે. અને જ્યારે મનુષ્ય પોતાનો લાભ અને હાનિ શું છે, સત્ય શું છે, અસત્ય શું છે, એ જાણી શકે છે જો જાણવા ઈચ્છે તો. અને જો માયામાં ડૂબેલો રહેશે તો એ કંઈ કરવાનો નથી, 84માં જ જવાનું છે. આ શરીર એકવાર ગયું હાથમાંથી એટલે ખેલ ખતમ. આ ઓહમ સોહમનો ખેલ છે. આ કાયા પડી એટલે બીજી કાયા તૈયાર જ પડી છે 84ની. મનુષ્યનું શરીર પાછું મળવાનું નથી, કેમ કે એવું કર્મ જ આપણે નથી કરતા. એના માટે પણ મનુષ્ય શરીર માટે પણ કર્મ કરવું પડે છે ને. ભક્તિ બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ધની નિર્ધન હો શકે, રહે સંત કા સંત. એના માટે પણ ભક્તિ કરવી પડે સત્ય નામની, ત્યારે ફરીથી શરીર મળે મનુષ્યનું. એમ નથી મળતું. તો ભક્તો, અત્યારે સમય મળી ગયો છે, શરીર છે, માયા પણ છે, તો માયાનો સદુપયોગ કરી અને પોતાના જીવનું કલ્યાણ કરી લ્યો. અહંકાર છોડી દો, ઈગોને સાઈડ કરી નાખો. સદગુરુ નીતિન સાહેબના સત્સંગ સાંભળો ધ્યાનથી, કે શું કહે છે, કોના માટે કહે છે. એ સંત છે નીતિન સાહેબ, એને કોઈ તમારી માયાની જરૂર નથી. એ તો જીવને જગાડવા માટે આવ્યા છે. અને આ સમયમાં નહીં જાગો તો પછી કોઈ નહીં જગાડી શકે. યુગો યુગો સુધી દુઃખ વેઠવું પડશે. ગર્ભમાં બહુ ભયંકર હાલત થાય છે. ઊંધી પારક નરક બોલે છે એને. તો ભક્તો, જલ્દીથી જલ્દી સત્સંગ સાંભળી નીતિન સાહેબના શરણમાં આવો. અત્યારે પ્રગટ જ્ઞાન છે. સદગુરુ નીતિન સાહેબ સર્વ જીવોને આપવા માટે હર દેશમાં ફરી રહ્યા છે. તો પૂરેપૂરો લાભ ઉઠાવો. આશા રાખું છું કે તમને આ સત્સંગમાંથી વિવેક જાગૃત થશે અને પોતાના જીવનું કલ્યાણ કરવામાં અગ્રેસર થઈ અને આગળ વધો. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.